આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. આવો આપણે વચન તરફ જઈશું. ગીતશાસ્ત્ર તેમનો 119મો અધ્યાય અને તેમની કલમ વાંચીશું આપણે 97 ને 98. હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું, આખો દિવસ તેનું જ મનન કરું છું. તારી આજ્ઞાઓ મારા શત્રુઓના કરતાં મને બુદ્ધિમાન કરે છે, કેમ કે તેઓ સદા મારી પાસે છે. વહાલાઓ, આજનું સુંદર વચન આપણા જીવનમાં પરમેશ્વરે આપ્યું છે અને એ વચન છે કે હું તારા નિયમશાસ્ત્રો પર એટલો બધો પ્રેમ કરું છું. દાઉદ ભક્ત જે વચન કહે છે અને ત્યાં નીચે કહે છે કે આખો દિવસ તે વચન પર હું મનન કરું છું. એટલા માટે કે આ 2025ના અંદર અધિકતર આપણે એ વચન પર પ્રેમ કરીએ, એ નિયમશાસ્ત્રો પર પ્રેમ કરીએ, તાકી આપણા જીવનના અંદર કંઈ ભય સતાવે નહીં. કેમ કે વચન શાસ્ત્રો પહેલા અધ્યાયના અંદર કહે છે તેનું યહોવાનું નિયમશાસ્ત્ર એ આપણને હર્ષ પમાડે છે અને રાત દિવસ તેના વચનનું મનન કરે છે. ત્યારે આપણે નદીની પાસે રોપાયેલા ઝાડની સમાન બનીએ છીએ. અને તેમ કરીને કે આપણે પોતાનું જે ફળ આપણા જીવન થકી જે ફળ લાગવા જોઈએ એ ફળ આપણે ઋતુ પ્રમાણે આપી શકીએ છીએ. અને જે કે આપણે સમય પર કે સફળ થઈએ એટલા માટે વચન કહે છે કે તેની આજ્ઞાઓ મારી પાસે, કે તેની આજ્ઞાઓને હું પાળું છું, એટલા માટે કે શત્રુઓ કરતાં આપણને અધિક બુદ્ધિમાન બનાવે છે. એટલા માટે વચન કહે છે ગીતશાસ્ત્ર 19 અને 7મી કલમના અંદર કે યહોવાનો નિયમ સંપૂર્ણ છે. અને એ નિયમ સંપૂર્ણ છે ને એ નિયમને આપણે પ્રેમ કરીશું અને એ નિયમ પ્રમાણે આપણે ચાલીશું ત્યારે આપણા આત્માને તાજો કરે છે. ત્યાં લખવામાં આવ્યું છે કે આપણે નિયમથી સંપૂર્ણ થઈશું અને તે આપણા આત્માને તાજો કરે છે. અને યહોવાની સાક્ષી એ વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધિને બુદ્ધિમાન બનાવે છે. વહાલાઓ, એટલા માટે એ વચન પર પ્રેમ કરવાને માટે આપણને આજે શીખવે છે. અધિકતર એ વચન પર, એ નિયમશાસ્ત્ર પર પ્રેમ કરીશું તો આપણે આ જગતના અંદર સચ્ચાઈની બાબતોને પ્રગટ કરીશું. દેવનું વચન એવું છે વહાલાઓ કે એ વચન સફળ થયા વગર પાછું આવતું નથી. એટલા માટે એ વચન પર આપણે પ્રેમ કરીએ અને અધિક વચનથી જીવન જીવીએ અને એ સચ્ચાઈને જગતના અંદર પ્રગટ કરીએ, તાકી જે લોકો નાશમાં છે એ સચ્ચાઈને જાણે. આપણા જીવનો થકી એ સચ્ચાઈને આપણે પ્રગટ કરીએ અને એ વચનો પર પરમેશ્વર આપણને આશીર્વાદિત આપે. આવો આપણે પ્રાર્થના કરીશું. સર્વશક્તિમાન દયાળુ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ, આજનું જે વચન અમને મળ્યું છે કે પ્રભુ અમે અધિક તમારા વચન પર પ્રેમ કરીએ અને અમે આખો દિવસ તમારા વચનો પર પ્રભુ મનન કરીએ અને પ્રભુ તારી આજ્ઞાઓ અમે પાળીએ, એ આજ્ઞાઓ અમારા જીવનમાં રહે, તાકી અમે શત્રુઓ કરતાં અધિક બુદ્ધિમાન થઈએ. તમારું વચન અમને બતાવે છે કે પ્રભુ અમે તારા નિયમથી સંપૂર્ણ થઈએ છીએ અને આત્માને તાજો કરે છે. અને એ તાજા આત્માની સાથે આ જગતના અંદર પ્રભુ સાંભળનાર હરેક વ્યક્તિ પ્રભુ આ વચન પર વિશ્વાસ કરે, વચન પર પ્રેમ કરે અને વચનથી શત્રુઓને હરાવે અને શત્રુઓ કરતાં અધિક બુદ્ધિમાન બને. માટે મેં પ્રાર્થના કરું છું રાજા દેવ, તમારી મહિમાને માટે આ જગતના અંદર પ્રભુ તારા લોકો હર્ષ પામે, આનંદ કરે અને તમને પ્રસન્ન થાય એવી કૃપા તમે થવા દો. બધો જ મહિમા તમને મળે. ઈસુ મારા પ્રભુના નામમાં માગું છું. આમેન.